હું ડૉક્ટર મોહિત પટેલ, ઓર્થોપેડિક એન્ડ જોઈન્ટ રિપ્લેસમેન્ટ એન્ડ આર્થ્રોસ્કોપિક સર્જન, પ્રેક્ટિસિંગ એટ મધુવન ઓર્થોપેડિક એન્ડ જોઈન્ટ કેર સેન્ટર, સુરત. આપણે કેલ્શિયમ વિશે ઘણું બધું માહિતી જોઈ હોય, વાંચી હોય, સાંભળી હોય, પણ આજે આપણે વિટામિન D3 વિશે ડિસ્કસ કરીશું. વિટામિન D3 વિશે આપણને ખાલી એટલો ખ્યાલ હોય છે કે સનલાઇટમાંથી મળતું હોય છે, પણ એના એકચ્યુઅલી બોડીમાં શું ફંક્શન છે, કયા કયા આના ફાયદાઓ થાય છે વિટામિન D3 થી, એના વિશે આપણે આજે ડિસ્કસ કરીશું. વિટામિન D3 નો મેઇન રોલ છે બ્લડમાં કેલ્શિયમ અને ફોસ્ફરસનું લેવલ મેન્ટેન કરવું. બોડીમાં જે આપણે ફૂડમાં જે કેલ્શિયમ ઇન્ટેક કરીએ એનું જે એબ્ઝોર્પ્શન છે એમાં વિટામિન D3 હેલ્પ કરતું હોય છે, જેનાથી બોન્સ અને ટીથની મજબૂતાઈ માટે વિટામિન D3 જરૂરી છે. જેનાથી આપણને ઓલ્ડ એજમાં જે ઓસ્ટિયોપોરોસિસ થતું હોય, ચિલ્ડ્રન્સમાં જે રિકેટ્સ, ઓસ્ટિયોમલેશિયા, આ બધા જે પ્રોબ્લેમ્સ થતા હોય છે એનાથી આપણે બચી શકીએ. વિટામિન D3 નું આના સિવાય શું રોલ છે તો કે આપણા મસલ્સના નોર્મલ ફંક્શનમાં હેલ્પ કરે છે. મસલ સ્ટ્રેન્થનિંગમાં એ જરૂરી છે. મસલ્સ અને બોન સિવાય વિટામિન D3 મેઇનલી આપણે ઇમ્યુનિટી ઇમ્પ્રૂવ કરવામાં હેલ્પ કરે છે. કેટલાક જે ઓટોઇમ્યુન બીમારીઓ છે કે આપણી રોગપ્રતિકારક શક્તિ સામે આપણે બોડીના પાર્ટને જે અફેક્ટ થતી હોય છે કેટલીક બીમારીઓ, જેમ કે રૂમેટોઇડ આર્થરાઇટિસ છે, મલ્ટિપલ સ્ક્લેરોસિસ છે, બાળકોમાં જે ટાઇપ 1 ડાયાબિટીસ છે, આ બધા ઓટોઇમ્યુન ડિસીઝનું રિસ્ક ઓછું થાય એના માટે બી નોર્મલ વિટામિન D3 મેન્ટેન જરૂરી છે. કેટલીક જે કાર્ડિયોવાસ્ક્યુલર મોર્બિડિટી છે, એટલે કે હાર્ટ એટેક્સ છે, એના સિવાયનો જે વાસ્ક્યુલર પ્રોબ્લેમ્સ છે, એ બધાનો રિસ્ક મિનિમમ રહે એના માટે વિટામિન D3 હેલ્પ કરે છે. બ્લડ પ્રેશર રેગ્યુલેશન માટે બી વિટામિન D3 હેલ્પ કરે છે. આના સિવાય આપણી મેન્ટલ હેલ્થ સાથે બી વિટામિન D3 સંકળાયેલું છે. ડિપ્રેશન ને આ બધી બીમારીઓમાંથી બચવા માટે પ્લસ એની સામે ટ્રીટમેન્ટ માટે બી વિટામિન D3 નો રોલ છે. કેટલાક રિસર્ચ પ્રમાણે કેટલાક કેન્સર્સ, જેમ કે આપણને કોલોરેક્ટલ કેન્સર્સ છે, સ્કિન કેન્સર્સ છે, બ્રેસ્ટ કેન્સર્સ છે, આ બધાનું રિસ્ક ઓછું રહે એના માટે બી વિટામિન D3 નું નોર્મલ લેવલ જરૂરી છે. આટલા બધા જે ફાયદાઓ વિટામિન D3 થી આપણને થાય છે એ આપણને મેઇનલી સૂર્યપ્રકાશમાંથી મળે છે. તો એ સૂર્યપ્રકાશનું એક્સપોઝર કેટલું જરૂરી છે કે 30 થી 40 મિનિટ વીકમાં આપણે 2 થી 3 વાર ડાયરેક્ટ સનલાઇટ એક્સપોઝર મળે એ વસ્તુ જરૂરી છે. આપણા બોડીમાં સ્કિન દ્વારા વિટામિન D3 જે સૂર્યપ્રકાશમાંથી UV રેઝ જે આપણને મળે એનાથી વિટામિન D3 પ્રોડ્યુસ થતું હોય છે, જે લીવર અને કિડનીમાંથી પ્રોસેસ થઈને એક્ટિવ ફોર્મમાં આવતું હોય છે. વિટામિન D3 સનલાઇટ સિવાયના બીજા કયા સોર્સમાંથી મળી શકે તો કે જેટલા ફૂડ પ્રોડક્ટ્સ છે એમાંથી ખાસ કરીને નોનવેજ, જેમાં એગ, ફિશ લીવર ઓઇલ, મશરૂમ, આ બધામાં વિટામિન D3 ની માત્રા હોય છે. મિલ્ક અને મિલ્ક પ્રોડક્ટ્સમાં વિટામિન D3 ની માત્રા હોય છે પણ ઓછા પ્રમાણમાં હોય છે. એના સિવાય જે આપણે વેજીટેબલ્સ કહીએ, ગ્રીન વેજીટેબલ્સ છે, ફ્રૂટ્સ છે, નટ્સ છે, આ બધામાં વિટામિન D3 ની ખાસ કોઈ માત્રા હોતી નથી. કેટલાક જે ફોર્ટિફાઈડ ફૂડ છે, મિલ્ક, યોગર્ટ, કેટલાક ફ્રૂટ જ્યુસ છે કે જે ફોર્ટિફિકેશન પ્રોસેસ દ્વારા કેટલીક વિટામિન્સ કે મિનરલ્સ કે એડ થયેલા હોય છે, એ બધા ફોર્ટિફાઈડ ફૂડમાં વિટામિન D3 ની માત્રા હોય છે. વિટામિન D3 આપણને જ્યારે ક્રોનિક ડેફિશિયન્સી હોય, લાંબા ગાળાથી આપણે વિટામિન D3 ની માત્રા ઓછી રહેતી હોય એવા લોકોમાં 800 થી 1000 ઇન્ટરનેશનલ યુનિટ પર ડે એઝ અ સપ્લિમેન્ટ તરીકે લેવું જોઈએ. ખાસ કરીને આ વિટામિન D સપ્લિમેન્ટેશન કોને જરૂરી છે? એક તો ઓલ્ડ એજમાં જેમાં વિટામિન D3 પ્રોડક્શન ઓછું થતું હોય, લીવર કિડનીની પ્રોબ્લેમ્સ વાળા કે જેમાં એક્ટિવ ફોર્મમાં વિટામિન D3 ના બની શકતું હોય, ઇન્ફન્ટ્સ ખાસ કરીને જે બ્રેસ્ટ મિલ્ક પર ડિપેન્ડન્ટ હોય એવા ઇન્ફન્ટ્સને વિટામિન D3 સપ્લિમેન્ટેશનની જરૂર પડે. એના સિવાય કે જેની એક્ટિવિટી એવી છે કે જેમાં સનલાઇટ એક્સપોઝર ઓછું થવાનું છે, ઓફિસ વર્ક કરતા હોય, થ્રુ આઉટ ધ ડે ઇનસાઇડ રૂમ કે ઓફિસમાં હોય, એવા લોકોમાં વિટામિન D3 ની માત્રા ઓછી રહેતી હોય છે. ડાર્ક સ્કિન પીપલમાં બી વિટામિન D3 ની માત્રા ઓછી રહેતી હોય છે. વર્લ્ડમાં એવા કન્ટ્રીઝમાં જે લોકો રહેતા હોય કે જ્યાં સનલાઇટ ઓછી મળતી હોય, ખાસ કરીને વિન્ટર અને રેની સિઝનમાં જે ઇશ્યુઝ પ્રોબ્લેમ થતા હોય છે, તો એવા લોકોને બી વિટામિન D3 સપ્લિમેન્ટ લેવાની જરૂર પડતી હોય છે. એટલે જો આપણને બી એવું લાગતું હોય કે આપણે ઓફિસમાં વધારે સમય પસાર કરી રહ્યા છીએ અથવા તો ડાયરેક્ટ સનલાઇટ એક્સપોઝર આપણે ઓછો લઈ રહ્યા છીએ,
અથવા આપણને કેટલાક એવા સિમ્ટમ્સ જેમ કે વીકનેસ કે પછી આપણને બોડી પેઇન રહેતા હોય કે પછી આપણી ઇમ્યુનિટી ઓછી લાગતી હોય કે પછી આપણને કાર્ડિયોવાસ્ક્યુલર કે આ બધા જે પ્રોબ્લેમ્સ છે આપણે ડિસ્કસ કરીએ એના રિલેટેડ આપણને કમ્પ્લેન્સ લાગતી હોય તો આપણે બી આપણું વિટામિન D3 બ્લડ ટેસ્ટ એકવાર કરાવી શકીએ અને જો જરૂરી લાગતું હોય તો આપણે બી સપ્લિમેન્ટ સ્ટાર્ટ કરી શકીએ. થેન્ક યુ.